અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે છેલ્લા 2 દિવસથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે યુદ્ધના ધોરણે માનનીય સરકારશ્રીની સૂચના મુજબ તમામ હોસ્પિટલના કર્મચારીઓ, પોલીસ વિભાગ, સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળી અને કાર્યરત છે. પરિજનોના જે મૃતક જે પ્રવાસી છે એમના ડીએનએ સેમ્પલિંગ લેવા, સેમ્પલિંગ લીધા પછી ડીએનએ મેચ થવા, આ તમામ પ્રક્રિયામાં ખૂબ જ ચીવટપૂર્વક રાત દિવસ સ્ટાફ ફોરેન્સિકનો હોય કે હોસ્પિટલનો હોય તમામ લોકો મહેનત કરી રહ્યા છે. જ્યારે 45 જેટલા અત્યાર સુધીમાં ડીએનએ મેચ થયા હોય એમાં સૌથી વધારે વડોદરાના 13 જેટલા ડીએનએ મેચ થયા છે અને એમના પરિજનોને પણ જાણ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીની અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ અહીંયા હરેક બાબતનું એન્ડ ટુ એન્ડ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને માત્ર પરિજનોની બોડી નહીં પરંતુ એની સાથે જો કોઈ પણ એમની કિંમતી ચીજ વસ્તુ પણ મળે એ પણ સમગ્ર પ્રક્રિયાની અંદર એમને સોંપવામાં આવી રહી છે અને હરેક પ્રકારની ચિંતા અહીંયા સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે.